ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ કરેલા નિવેદનને લઈને હવે મામલો વધુ બીચક્યો છે અને તેમણે જે નિવેદન કર્યું છે તેને લઈને હવે કોંગ્રેસના નેતાઓએ આંદોલન શરૂ કર્યું છે। શું છે આ સમગ્ર મામલો, વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। બનાસકાંઠામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપે જીત મેળવ્યા બાદ જીતના જશ્નમાં આવેલા ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા જ્યારે જાહેર સભામાં તેમના કાર્યકર્તાઓને સંબોધી રહ્યા હતા ત્યારે તેમણે સાંસદ જ્ઞાનીબેન ઠાકોરને લઈને વિવાદિત નિવેદન કર્યું હતું અને તેમણે કહ્યું હતું કે ભાજપના કાર્યકર્તાઓએ જ્ઞાનીબેન ઠાકોરના સાડીના પલ્લુમાંથી તેમની સીટો છે તે આંચકી લીધી, આ પ્રકારનું નિવેદન કર્યું હતું અને આ વિવાદિત નિવેદનને લઈને મામલો બીચક્યો હતો। જો કે આ સમગ્ર મામલાને લઈને રાહુલ ગાંધી દ્વારા પણ ટ્વીટ કરવામાં આવ્યું હતું અને જે નિવેદન આપવામાં આવ્યું છે તેમને વખોડી કાઢવામાં આવ્યું હતું। સાથે જ કોંગ્રેસના નેતાઓએ પણ જગદીશ વિશ્વકર્માએ જે નિવેદન આપ્યું હતું તેને લઈને આક્રોશ વ્યક્ત કર્યો હતો। તેવામાં આજે વાવ થરાદમાં પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતની કચેરીએથી આજે રેલી નીકળવાની છે, જેમાં જિગ્નેશ મેવાણી, જ્ઞાનીબેન ઠાકોર, ગુલાબસિંહ રાજપૂત સહિતના કોંગ્રેસના આગેવાનો જોડાવાના છે અને આજે આ રેલી છે તે કલેક્ટર કચેરી સુધી પહોંચવાની છે અને આ રેલી દરમિયાન શું માંગણીઓ કરવામાં આવી છે તેને લઈને શું કહી રહ્યા છે જિગ્નેશ મેવાણી, તેમને સાંભળીએ। મિત્રો, બનાસની બેન જ્ઞાનીબેન ઠાકોર વિશે જે પ્રમાણેના અભદ્ર શબ્દોનો પ્રયોગ જગદીશ વિશ્વકર્મા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખે કર્યો એ તમારે મારે બનાસના લોકોએ, ગુજરાતના લોકોએ કોઈ પણ સંજોગોમાં ચલાવી ન લેવાય। એટલા માટે ગુલાબસિંહભાઈ રાજપૂત, આપણા પૂર્વ ધારાસભ્ય કોંગ્રેસ પાર્ટીના થરાદના, એમની કચેરી જે થરાદ વિસ્તારમાં આવેલી છે, ચામુંડા ગેસ્ટ હાઉસ 4 રસ્તાની બગલમાં, ત્યાંથી આવતીકાલ સવારે 10 વાગે રેલી નીકળશે, કલેક્ટર કચેરી સુધી પહોંચશે અને જ્યાં સુધી જગદીશ વિશ્વકર્મા માફી નહીં માગે ત્યાં સુધી આંદોલન રોકાવાનું નથી। આ આંદોલનમાં આવતીકાલે સવારે 10 વાગ્યાની રેલીમાં હું પણ ઉપસ્થિત રહેવાનો છું। સર્વ સમાજના લોકોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા માટે અપીલ કરું છું। આત્મસન્માનની આ લડાઈમાં, બનાસની બહેનના આ સ્વાભિમાનની લડાઈમાં કોઈ સમાધાન કરવામાં નહીં આવે। જિગ્નેશ મેવાણીએ આજે જે રેલી વાવ થરાદમાં થવાની છે તેને લઈને પ્રતિક્રિયા આપી અને કહ્યું છે કે ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા જ્યાં સુધી માફી નહીં માંગે ત્યાં સુધી આ આંદોલન છે તે ચાલુ રહેશે અને જગદીશ વિશ્વકર્માએ જે જ્ઞાનીબેન ઠાકોરને લઈને જે નિવેદન આપ્યું છે તેને લઈને માફી માંગે તે પ્રકારની માંગ કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પત્યા પછી જ્યારે ભાજપની સભા હતી ત્યારે જગદીશ વિશ્વકર્મા દ્વારા આ નિવેદન આપવામાં આવ્યું હતું અને ત્યારબાદ એક પણ વાર તેમણે આ જે વિવાદિત નિવેદન હતું તેને લઈને તેમણે માફી માંગી ન હતી અને કોંગ્રેસની માંગ છે કે જગદીશ વિશ્વકર્માએ જે નિવેદન આપ્યું છે તેને લઈને તેમણે માફી માંગે। આ પ્રકારના સમાચાર અહેવાલ સાથે ફરી મળીશું। નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો।